નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર શું દ્રવ્યની અવસ્થાઓ બદલી શકાય છે એ ટૉપિકની અંદર આપણે બીજો મુદ્દો છે કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે આપણે તાપમાનના ફેરફારની અસર જોઈ હતી. આજે બીજા ફેરફારની અસર છે દબાણના ફેરફારની અસર, કે કોઈ દ્રવ્ય છે એ દ્રવ્યને દબાણ આપતા એની અવસ્થા બદલી શકાય છે. જેમ કે પ્રવાહીને દબાણ આપી શકાય છે, એને ઘન સ્વરૂપમાં ફેરવી શકાય. એવી જ રીતે વાયુ પદાર્થને દબાણ આપતા એ પ્રવાહી કે ઘન સ્વરૂપની અંદર એ ફેરવી શકાય છે. તો એની અહીંયા આપણે ઉદાહરણથી પણ ચર્ચા કરીશું. કે આપણે શીખી ગયા છે કે ઘટક કણો વચ્ચેના અંતર એ જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે. કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ ઉપર દબાણ લગાડીને સંકોચન કરવાથી એ વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં આવી જાય છે. એટલે આપણા ઘરે જે સિલિન્ડર એલપીજી સિલિન્ડર લાવીએ છીએ, ગેસ સિલિન્ડર, તમે એની અંદર ચકાસશો તો તમે એ બોટલ હલાવતા તમને અંદર એ કોઈ પ્રવાહી વસ્તુ હલે છે એવો અનુભવ થશે. અંતર ઓછું થઈ જશે, તેના કણો વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? તો આપણે એ અનુભવ એની ઉપરથી કરી શકીએ છીએ. તો આપણે એક પ્રવૃત્તિથી અહીંયા જોઈએ કે અહીંયા એક સિલિન્ડર લેવામાં આવે છે અને સિલિન્ડર લેતા એની અંદર હવા ભરેલી છે. પહેલાં સિલિન્ડરની અંદર હવા છે, ઉપર પિસ્ટન છે. બીજો સિલિન્ડર છે, એની ઉપર એ પિસ્ટન આ રીતે પહેલાં ગોઠવી દેવાનું, અંદર હવા રાખવાની. એટલે ઇન્જેક્શનનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. તો એ તમે ઉપરથી દબાવતા, પિસ્ટન દબાવતા હવાનું કદ એ ઘટશે અને વધારે દબાણ આપતા એ કદ ઘટીને એ હવા છે એ પ્રવાહી સ્વરૂપની અંદર આપણને અહીંયા એ ભેગી થતી જોવા મળે છે. તો તમે આ પ્રવૃત્તિ કરી શકો છો ઘરે પણ. કોઈ પિસ્ટન અને કોઈક સિલિન્ડર લઈને એની અંદર હવા હોય, એ હવા ઉપર દબાણ આપતા ધીમે ધીમે એ હવા સંકોચન પામશે અને વધારે દબાણ આપતા એ હવા છે એટલે કે વાયુ છે એ વાયુ પ્રવાહી સ્વરૂપની અંદર ફરેલો જોવા મળશે. તો દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી આ બંને કન્ડિશનની અંદર વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. એટલે દબાણની અસર સૌથી વધારે જો કોઈ અવસ્થામાં થતી હોય તો એ અવસ્થા છે વાયુ અવસ્થા. સૌથી ઓછી અસર જો દબાણની થતી હોય તો એ ઘન અવસ્થા છે, અને મધ્યમ દબાણની અસર થતી હોય એવી અવસ્થા છે પ્રવાહી અવસ્થા. આગળ જોઈએ, શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ વિશે સાંભળ્યું છે? કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઘન સ્વરૂપે હોય, તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઘન સ્વરૂપમાં કેવી રીતે લાવવામાં આવે છે? તો કઈ રીતે? તો કે દબાણની ફેરફારની અસરથી લાવવામાં આવે છે. કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુમાંથી બીજા અન્ય વાયુઓ દૂર કરી ત્યારબાદ એની ઉપર દબાણ આપવામાં આવે છે. એ દબાણ આપતા એ વાયુ સંકોચન પામીને અંતે પહેલાં પ્રવાહીમાં ફરશે, ધીમે ધીમે વધારે દબાણ આપતા એ સંકોચન વધારે પામશે અને વાયુના કણો એટલા બધા નજીક આવી જશે કે જે ઘન અવસ્થાની અંદર ફેરવાઈ જશે. તો આપણે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઘન અવસ્થામાં ફેરવી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ સૂકો બરફ. એને આપણે ઓળખી શકીએ છીએ સૂકા બરફના નામથી, અથવા તો ડ્રાય આઈસ કહીએ છીએ, જે આપણે કોલ્ડ સ્ટોરેજોની અંદર આઈસ્ક્રીમ કે ઘણા બધા શાકભાજી એ બધું સાચવવા માટે એનો ઉપયોગ એ કરવામાં આવતો હોય છે. તો કઈ રીતે કરી શકાય છે? તો તેને ઊંચા દબાણે સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઊંચા દબાણે સંગ્રહ કરવામાં આવે છે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ દબાણ હોય
તો ઘન કાર્બન ડાયોક્સાઇડ એ પ્રવાહી અવસ્થામાં આવ્યા સિવાય સીધો જ વાયુ અવસ્થામાં પાછો રૂપાંતરિત થઈ જાય. એટલે કે એક વાતાવરણ દબાણ કરતાં વધુ દબાણ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપવામાં આવે તો એ સૂકો બરફ સ્વરૂપે મળે છે. તે જ કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડને આપણે સૂકો બરફ પણ કહીએ છીએ. તો આ રીતે આપણે એ ઘણી બધી રીતે દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર કરી શકીએ છીએ. એક તાપમાન વધારવાથી કે ઘટાડવાથી, અને બીજું દબાણ વધારવાથી કે દબાણ ઘટાડવાથી પણ આપણે દ્રવ્યની અવસ્થા બદલી શકીએ છીએ. જો પ્રવાહી પદાર્થ હોય તો એને તમે દબાણ ઘટાડી દો. પ્રવાહી ઉપરનું દબાણ, એક વાતાવરણ દબાણ લાગતું હોય એ વાતાવરણ દબાણ ઘટાડીને ઓછું કરવામાં આવે તો એ પદાર્થ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં આવી જતો હોય છે. એવી જ રીતે દબાણ આપતા એ ઘન સ્વરૂપની અંદર પણ પાછો જઈ શકતો હોય છે. તો ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોની અવસ્થાઓને તાપમાન દ્વારા એ બદલી શકીએ છીએ, નક્કી પણ કરી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા એક ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ આપણે જે આ બે મુદ્દા ભણ્યા એને આધારે આપવામાં આવેલો છે કે ઘન પદાર્થ છે, જો એને તમે પીગાળી દો, એ પ્રવાહીમાં જાય, પીગાળવા માટે આપણે શું કરવું પડશે? તો કે પીગાળવા માટે આપણે તાપમાન આપવું પડશે, જેને આપણે કહીશું ગલન બિંદુ. એવી જ રીતે પ્રવાહી પદાર્થ છે એને તમે ગરમ કરશો તો એ વાયુ સ્વરૂપમાં આવશે. એટલે ઉપર જે આ બાજુના તીર છે એ તીર આપણને બતાવે છે તાપમાનની અસરથી દ્રવ્યની અવસ્થામાં થતો ફેરફાર. આ યાદ રાખવા માટેનો એક ચાર્ટ છે કે પ્રવાહીને ગરમી આપશો અને એ વાયુ સ્વરૂપમાં ફરશે, જેને આપણે બાષ્પીભવન કહીએ છીએ. એવી જ રીતે ઘન પદાર્થને તમે ગરમ કરો અને સીધું જ એનું એ વાયુમાં રૂપાંતરણ થઈ જાય. તો કપૂર, નવસારની વાત કરી હતી, તો એ ઉર્ધ્વપાતનની પ્રક્રિયા કહે છે. એનાથી ઊંધું છે કે વાયુ છે એને તમે ઠંડો પાડો, એટલે કે એના કણો વચ્ચે નજીક આવતા જશે. નજીક આવું એટલે એને આપણે કહીએ છીએ સંઘનન. તો વાયુના કણો સંઘનન પામીને પ્રવાહી બનશે, એટલે કે ઠંડો પાડવાનો. એવી રીતે પ્રવાહીને એ ઠંડો પાડો એટલે કે એનું ઘનીકરણ કરવામાં આવે. ઘનીકરણ એટલે ઠારણ કરવામાં આવે. ઠારણ એટલે ઠંડુ પાડવામાં આવે. તો પ્રવાહીને ઠંડો પાડતા એ ઘન સ્વરૂપની અંદર આવી જતો જોવા મળે છે. એવી જ રીતે વાયુને ઠંડો પાડો તો સીધો એ ઉર્ધ્વપાતનની પ્રક્રિયા દ્વારા ઘન સ્વરૂપની અંદર એ આવી જાય છે. એ છે આપણો સૂકો બરફ. આની માટે ઉદાહરણ છે સૂકા બરફનું. તો આપણે ત્રણેય અવસ્થાઓ એકબીજામાં એ રૂપાંતરણ, પરિવર્તન થઈ શકતી હોય છે કે ઘન વાયુ પણ બની શકે, ઘન પ્રવાહી પણ બની શકે. એવી રીતે પ્રવાહી વાયુ પણ બની શકે, પ્રવાહી ઘન પણ બની શકે, અને વાયુ છે એ પ્રવાહી અને ઘન બંને બની શકે છે. તો આ રીતે આપણે એ દ્રવ્યની અવસ્થાઓ બદલાઈ શકે છે અને કોને લઈને બદલી શકીએ છીએ એની આ વિડીયોની અંદર ચર્ચા કરી. તો એના આધારે આપણે અહીંયા શીખ્યા કે દ્રવ્યની અવસ્થાઓ પણ એ આંતર રૂપાંતરણ પામી શકે છે. હવે અહીંયા આવેલો એટીએમ એટલે એટીએમનો મતલબ થાય છે એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. તો આપણા વાતાવરણનું આપણી ઉપર કે દરેક વસ્તુ ઉપર, સજીવ કે નિર્જીવ દરેક વસ્તુ ઉપર એ વાતાવરણનું દબાણ હોય છે. એ દબાણને આપણે કહીએ છીએ વાતાવરણ દબાણ. અને એ વાતાવરણ દબાણ છે એક, એ આપણે નક્કી કરવામાં આવે છે એક. તો વાયુનું દબાણ માપવા માટેનો એક એકમ છે જેને કહેવાય છે વાતાવરણ. તો દબાણનો એસઆઈ એકમ છે, આ સામાન્ય એકમ છે, એટમોસ્ફિયર, એટીએમ કહીએ છીએ શોર્ટમાં, સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. જો દબાણનો એસઆઈ એકમ છે એ પૂછવામાં આવે તો એ છે પાસ્કલ, અને કેપિટલ પી અને બાજુમાં સ્મોલ એ. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે એ દબાણનો આપણને શોધીને આપેલું છે, માટે એની યાદમાં એ પાસ્કલ એકમ પણ રાખવામાં આવેલો છે. તમને બીજું પણ પૂછાય કે એક એટમોસ્ફિયર બરાબર કેટલા પાસ્કલ થાય? તો એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. પી એટલે પાસ્કલ છે. વાતાવરણમાંના હવાના દબાણને આપણે વાતાવરણીય દબાણ કહીએ છીએ. એટલે કે વાતાવરણમાં રહેલા જે વાયુઓ છે એનું જે દબાણ લાગે છે સજીવો, નિર્જીવ દરેક વસ્તુ ઉપર, એ દબાણને આપણે વાતાવરણીય દબાણ
અથવા તો વાતાવરણ દબાણ કહીએ છીએ. દરિયાની સપાટી ઉપર વાતાવરણીય દબાણ છે એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણ દબાણ આપણે કહીએ છીએ. તો આ સામાન્ય વાતાવરણ દબાણ અથવા તો વાતાવરણીય દબાણ નક્કી થાય છે દરિયાની સપાટી ઉપર, એટલે કે દરિયાના પાણી જે ઉપરની જે ભાગ હોય, ઉપરના ભાગનું જે પાણી છે એ પાણીની સપાટી ઉપર વાતાવરણમાંના હવાના જે વાયુ છે એ વાયુનું દબાણ કેટલું લાગે છે એ નક્કી કરવામાં આવ્યું, એને આપણે કહીએ છીએ વાતાવરણ દબાણ. અને એ છે એક વાતાવરણ, એ છે એક વાતાવરણ. તો આપણે અહીંયા એ સમજ્યા.